છે. વિજય, આજનો ફ્લોર ટેસ્ટ એક રીતે જોવા જઈએ તો આ ટેસ્ટ ખૂબ જ મહત્વનો પણ છે. હેમંત સોરેન તો આપશે જ મત, પરંતુ બહુમતીનો આંકડો મેળવવા માટે જે સંખ્યા છે, આ સંખ્યાની ગેમ શું કહી રહી છે? બિલકુલ વાત કરીએ તો આજે ઝારખંડની રાજનીતિમાં અત્યારે સૌથી મોટી હલચલ થઈ રહી છે અને થોડી જ વારમાં એટલે કે વિધાનસભાનું જે 2 દિવસનું વિશેષ સત્ર મળ્યું છે તેની અંદર ચંપઈ સોરેન છે તે સરકાર પોતાનો બહુમત સ્પષ્ટ કરશે, સાબિત કરશે, કારણ કે થોડી જ વારમાં ફ્લોર ટેસ્ટ થવા જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 31 જાન્યુઆરીના રોજ જે પ્રમાણે કથિત રીતે જે ઈડીએ જે કૌભાંડના કેસમાં હેમંત સોરેનની ધરપકડ કરીને ત્યારબાદ તેમના રિમાન્ડ મેળવ્યા હતા. જો કે તેને લઈને જે રાજકીય ઘટનાક્રમ વચ્ચે તેમણે રાજીનામું આપી દીધું હતું મુખ્યમંત્રી પદ પરથી. ત્યારબાદ શુક્રવારના રોજ ચંપઈ સોરેન નવા મુખ્યમંત્રી તરીકે તેમણે શપથ ગ્રહણ કર્યા હતા. જો કે તેમને આજે વિધાનસભાની અંદર છે તે બહુમત સ્પષ્ટ કરવાનો છે, સાબિત કરવાનો છે. જો કે તેમની પાસે પૂરતું સંખ્યાબળ હોવાનો દાવો તો કરવામાં આવી રહ્યો છે. જે પ્રમાણે રાજભવનમાં રાજ્યપાલને તેમણે જે સમર્થન પત્ર સોંપ્યું છે તેની અંદર 43 ધારાસભ્યોની સહી હોવાની જોવા મળી છે, પરંતુ જે પ્રમાણે મંત્રી આલમગીર અને અન્ય જે નેતાઓ છે જેએમએમના ઝારખંડ મુક્તિ મોરચાના, તેમનો દાવો છે કે તેમની પાસે 50થી વધુ ધારાસભ્યોનું સંખ્યાબળ છે. જો કે આ બધા વચ્ચે તેમને ઓપરેશન લોટસનો ડર હોવાના કારણે બધા જે ધારાસભ્યો છે તેમને હૈદરાબાદ ખાતે ખસેડ્યા હતા. જો કે મોડી રાત્રે તેમને રાંચી લાવવામાં આવ્યા અને અત્યારે તેઓ બધાને વિધાનસભામાં લાવ્યા છે. જો કે હેમંત સોરેન પણ આજે વિશ્વાસમત પ્રસ્તાવ છે તેની અંદર તેઓ મતદાન પણ કરવાના છે અને તેને લઈને ઈડી અત્યારે વિધાનસભા પણ પહોંચી ગઈ છે. થોડી વારમાં ફ્લોર ટેસ્ટ થશે અને ત્યારબાદ સાબિત થશે કે ચંપઈ સોરેન પોતાની સરકાર ટકાવી રાખે છે કે પછી કોઈ નવા જૂની જોવા મળી રહી છે. જો કે ઉલ્લેખનીય એ પણ છે કે ઝારખંડમાં પહેલી વખત આ રીતનું નથી. વર્ષ 2012થી અત્યાર સુધીમાં 12મી વખત છે તે વિશ્વાસમત પ્રસ્તાવ કે બહુમત પરીક્ષણ માટેના જે ફ્લોર ટેસ્ટ છે તે થઈ રહ્યા છે. અગાઉ તેની અંદર 8 વખત જ એવું બન્યું છે કે જ્યારે મુખ્યમંત્રી પોતાનો વિશ્વાસ મત પ્રસ્થાપિત કરી શક્યા હોય અને સરકાર બચાવી શક્યા. જો કે 2 વખત એવું પણ બનેલું છે કે વિશ્વાસ મત પ્રસ્તાવ પહેલા જ છે તે મુખ્યમંત્રીએ રાજીનામા પણ આપવા પડેલા છે. એટલે આજે સૌની નજર એટલા માટે છે કે કોંગ્રેસના જે ધારાસભ્યો છે તે 16 ધારાસભ્યો છે તેમના તે જે પ્રમાણેના જે નિવેદનો આવી રહ્યા છે, ક્યારે થોડો સમય પહેલા એવું પણ નિવેદન કોંગ્રેસના કેટલાક સભ્યો નારાજ હોવાની વાત આવી હતી. એ ઉપરાંત જેએમએમના પણ એક જે ધારાસભ્ય છે એ નારાજ હતા, પરંતુ બાદમાં શિબુ સોરેનનો જે સંદેશો છે તેમને મળ્યા બાદ તેમની નારાજગી દૂર થઈ હોવાના સંકેતો મળ્યા હતા. જો કે આ જે નંબર ગેમ છે તે નંબર ગેમમાં કોણ બાજી મારે છે તે મહત્વનું રહેશે, કારણ કે અત્યારે જે 81 બેઠક વિધાનસભાની ઝારખંડમાં છે તે પૈકીની એક બેઠક ગાંડોઈ બેઠક છે તે ખાલી છે, કારણ કે ત્યાંથી જેએમએમના જે ધારાસભ્ય હતા તેમણે રાજીનામું આપી દીધેલું છે. એટલે કે 80 ધારાસભ્યોની સીટવાળામાંથી અત્યારે 41 ધારાસભ્યોનું સમર્થન છે તે સરકાર રચના માટે આવશ્યક છે. જો કે રાજભવનને જે પત્ર સોંપાયો છે તેમાં 43 ધારાસભ્યોની સહી છે. એટલે કે આમ જોવા જઈએ તો નંબર ગેમમાં હાલ જેએમએમ અને કોંગ્રેસ ગઠબંધનનો હાથ છે તો ઉપર જોવા મળી રહ્યો છે, પરંતુ જો કોઈ અંદરની ગેમ ન થઈ જાય, રાજનીતિક ગેમ ન થઈ જાય તો સ્પષ્ટપણે જોવા મળી શકે છે કે ઝારખંડની અંદર ચંપઈ સોરેન પણ અગાઉની જેમ કદાચ શિબુ સોરેને પણ એક વખત રાજીનામું આપવું પડ્યું હતું, એવું જ કદાચ ચંપઈ સોરેન સાથે થાય તો પણ નવાઈ નહીં. જોકે જોવાનું રહેશે કે થોડી વારમાં સત્ર શરૂ થઈ રહ્યું છે તો ત્યાં કયા પ્રકારનો રાજકીય ઘટનાક્રમ જોવા મળે છે આપણને. જી.